દાહોદમાં બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન ખાતે લાઇબ્રેરી કમ રીડિંગ રૂમના બાંધકામની શરૂઆત કરાઈ। અત્યારે 19/4/2026 રવિવારના રોજ બપોર 12 કલાક સુધીમાં દાહોદ ખાતે બિરસા મુંડા આદિવાસી સમાજ ભવનમાં વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સુવિધા ઊભી થવા જઈ રહી છે। ભવનના બીજા માળે લાઇબ્રેરી કમ રીડિંગ રૂમના બાંધકામની શરૂઆત કરવામાં આવી છે। હાલમાં આ ભવનમાં રીડિંગ માટે આવનારા તથા લાઇબ્રેરીનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। અંદાજે 70 જેટલા વિદ્યાર્થીઓ નિયમિત રીતે 10 થી 12 કલાક સુધી અહીં અભ્યાસ કરી રહ્યા છે। અત્યાર સુધીમાં અહીં અભ્યાસ કરીને લગભગ 60 થી 70 જેટલા યુવાનો વિવિધ નોકરીઓમાં સફળતા પણ મળી છે। વધુ યુવાનોને આ સુવિધાનો લાભ મળે તે હેતુથી ભવનના બીજા માળે લગભગ 20 લાખ રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ રીડિંગ રૂમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ બાંધકામ માટે જરૂરી નાણાકીય સહાય સમાજજનો પાસેથી એકત્ર કરવામાં આવી હતી અને તેના માટે અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું। આ કાર્ય માટે મળનાર નાણાંનો પારદર્શક રીતે ઉપયોગ કરવામાં આવશે અને તમામ દાતાઓને રસીદ આપી હિસાબ રજૂ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી। આદિવાસી સમાજના શિક્ષણ અને આર્થિક વિકાસને વેગ આપવા માટે આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થશે તેવું ભવનના સંચાલકોએ જણાવ્યું છે।